આપની ડાયાબિટીસ થાય છે ત્યારે આપણે મીઠાઈઓ ખાવાનું બંધ કરી દઈએ છીએ. આપણે ઈચ્છીએ તો પણ મીઠાઈ ખાઈ શકતા નથી. પરંતુ હવે જો તમને ડાયાબિટીસ હશે તો પણ તમે મીઠાઈ ખાઈ શકશો. તમામ વિગતો જાણવા માટે વિડીયોને અંત સુધી જોવો પડશે. અને એ પહેલાં આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ડાયાબિટીસના દર્દીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે કે જેમાં તે હવે ખાંડ પણ ખાઈ શકશે, સાથે તેમને કોઈ રોકટોક પણ નહીં કરે. જી હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો, કેમ કે કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટે એવી ખાંડની શોધ કરી છે જેનાથી તમને ડાયાબિટીસ જેવી બીમારી થશે નહીં. આ અંગે સંસ્થાના ડાયરેક્ટર નરેન્દ્ર મોહને વિગતો આપતા જણાવ્યું હતું કે ખાંડમાં GI એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સનો ઘણો ઓછો રહેશે, જેને લઈને બ્લડમાં સુગર લેવલને નુકસાન નહીં પહોંચાડી શકે. આ ઓછી GI વાળી ખાંડનો ઉપયોગ ઓફિશિયલ સુગર તરીકે પણ કરી શકાશે. આ અંગે વધુ માહિતી આપતા નરેન્દ્ર મોહને જણાવ્યું કે બધાને એ જાણવાની ઘણી ઇંતજારી રહેતી હોય છે કે આ ખાંડમાં છેવટે હશે શું. તો જણાવી દઈએ કે ખાંડ દાણેદાર ખાંડ બનાવવા માટે શેરડીના રસને કુદરતી રીતે જ ફિલ્ટર કરી લે GI વાળી ખાંડ તૈયાર કરવામાં આવે છે. મેગ્નેશિયમ, ઝીંક વગેરે વિટામિન્સ પણ ઉમેરી શકાશે. આ ખાંડની ઉત્પાદનો કોલેસ્ટ્રોલથી લઈને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ થશે. ખાંડ પર રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે. કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આના પર સંશોધન કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સંસ્થાએ તો ટેકનિકલ રિસર્ચ પેટન્ટ માટે પણ એપ્લિકેશન્સ કરવામાં આવી છે. મળતી સૂત્રીય માહિતી અનુસાર આ ખાંડના સંશોધન પાછળની ટીમમાં અનુષ્કા કનોડિયા સાથે શ્રુતિ શુક્લા, સ્વેચ્છા સિંહનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે શોધ. ભારતમાં અને એમાં પણ ગુજરાતીઓમાં બ્લડ પ્રેશર શુગરના દર્દીઓની દર 10માંથી 1 તો મળી જ જાય છે. તેવા સંજોગોમાં વધતા સુગરના દર્દીઓની સંખ્યા 10 કરોડને પાર જતી રહેશે, જે એક મોટો આંકડો છે. લાઇફસ્ટાઇલ સાથે આદતોના પ્રતાપે સુગરના દર્દીઓ વધી રહ્યા છે, સાથે તેની આડઅસરના કારણે કિડની, હાર્ટ, આંખો જેવી બીમારીઓ પણ ઉમેરવા લાગી છે. આ બધા વચ્ચે શરીરનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરની સલાહ મુજબ ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ.